બનાસકાંઠાના નડાબેટમાં ચાલતા ભોજનાલયની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત લીધી હતી. અધ્યક્ષે જાતે રસોડું તપાસી ભોજન પીરસી ભોજનના દાતાને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે આખો શ્રાવણ માસ ડીડી રાજપૂત તરફથી ભોજન રાખવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી ડીડી રાજપૂત ભોજનના દાતા રહ્યા છે. ડીડી રાજપૂત સર દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર માં નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રાઓ આવી રહી છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી તેમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને સૌ એ માટે ગૌરવ લઈએ છીએ. ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માટેની થાળ ધરાવ્યો. ત્યારબાદ એક દર્શન કરવા સાથે એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસ્યું હતું. ખૂબ સેવાનો લાભ મોદી સાહેબને મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી આપ સૌ જોઈ શકો છો દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં. આ જગ્યા ઉપર સવારે ભોજનશાળાનો કાર્યક્રમ ચાલુ થાય કોઈ ટાઈમ હોતો નથી. બપોરે 3 વાગ્યા સુધી પણ હવે આનો આજ ચાલુ હોય છે. લાખોની સંખ્યામાં